નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા દેશી બ્લોગમાં તમારું સ્વાગત કરીએ છીએ. આવી ગયા છીએ આજે સીતા મંદિરે, પૂજા કરી દીધી છે અને લોકેશ રાહ જોઈ રહ્યા છે બિસ્કિટની. હું નીકળ્યું એટલે ગાડી ચાલશે, પછી સાથે સાથે ને ગાડી હજુ બીજા 3-4 હશે. કેવા ચાલે ને ગાડી ચાલશે. હવે રાહ જોતા અને ગાડી ચાલશે. મારા હવે તૈયાર જ છે. એ બીજા બે ઊભા થઈ ગયા આળસ કાઢી. હા, એ ઊભા થઈ જશે. હવે થઈ ગયા ને. હા, ઉપર કાગડા કાઢ્યા છે અને આવી ગયા છે સેવો ખાવા માટે. કાગડા કાબરો અને ખિસકોલી માટે રોટલી મળી છે. પૂજા કરી લીધી છે અને જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે. એની જિલ્લાની ગયા છે બહાર. આજે લગભગ આવશે. બહાર કામ ચાલી રહ્યું છે અત્યારે. નમસ્કાર મિત્રો, આજે વાઘેલા છે અમારા આવ્યા છે 9 વાગે અને 10 મિનિટે. રોજ આવી જાય છે 9 વાગે, 8નો ટાઈમ હતો એ. અને આજે 9 ને 10 કેમ લેટ થઈ ગયું? મોડું થઈ ગયું. ભાઈ સાહેબ આવી ગયા છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:45 અને રાણાભાઈ જો લેટના ડગડા ફેરવે છે. ટર્નિંગ કોમ એમના થોડા દરમાં એક પાસ થઈ જાય એવું છે. અને આ ભાઈ એ ગાડીનો ધાયેલી છે તો લગભગ આ 2-3 મહિનામાં આવી જશે. એ ગાડીનો ધાયેલી છે તું ખબર નથી કઈ ગાડીનો ધાઈ છે એમને ખબર નહીં. ગાડીના સ્ટેરિંગ બેરિંગને બધે અડી આવ્યા છે પણ ગાડીનો ધાયેલી ખબર નહીં. હા, મરચો, કોબી, બાજરીનો રોટલો આજો બેઠો સહિતાબેન ખાવા માટે. આ માસી ડોસી જઈ રહ્યા છે. એ જાય ચંગો મંગો. તો મિત્રો અત્યારે આપણા ગોડાઉનમાં ઓઇલ સીલના નંબર લખવાનું ચાલુ છે. ટેન્ડર છે વિક્રમભાઈ પોતે. આવા જો તો ખુશ થઈ ગયા છે વિક્રમભાઈ. મિત્રો આવી ગયા છે ઘરે ને તે ભૂખ લાગ્યું છે તો ખાઈએ છીએ રેલનો કેવડો. અને થોડી વારમાં જશું ખાવા માટે. આજે છે 11 એટલે ભાત ખાવાનો નથી કારણ કે 11 પાડીએ છીએ એટલે 11 દિવસે ભાત ખાતા નથી. તો મિત્રો જઈએ છીએ જાંબાવાળા ઘરે. આજે છે 11 તો ઘેર તો અપવાસ છે. કશું જમવાનું બનાવવાનું નથી. જાંબાવાળા ઘરે બનાવ્યું છે ત્યાં જઈએ છીએ. સોનું બેન આવી રહ્યા છે. હું લે જ બેટા ચણાનો લોટ. કઢી બનાવવા માટે ચણાનો લોટ લેવા ગયા હતા બેન. કરી રહ્યા છે અને માસીએ એમની ડ્યુટીની ભાઈ ચાલુ કરી દીધું છે. એમની ડ્યુટી ચાલુ કરી દીધી છે અને હું જઉં છું ઘેર. અને મારી એક બેન અઠવાડિયાથી 12 કિલો હતો એ મને જોઈને હંતાય છે એટલે હું જાઉં કરે. છોકરો આવ્યો મારો. આજે 2 દિવસથી આવ્યા છે. 12 કિલા હતા
નિહાબેન માયરું ક્યાં બેટા હે હા ના દેવરાય અત્યારે શરદી થઈ જાય બેટા શરદી થઈ જાય અત્યારે કશું ખવાય નહીં ના 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 બેનને ચોકલેટ ખાવી છે શરદી થઈ જાય બેટા નહીં ખાવાની ના અત્યારે ખાવાનું છે મરચાં ખીચડી દૂધ અને રોટલી ત્યાં સોનુબેન ખાવા બેઠા છે અમે પણ ખાવા બેઠા છીએ અને મેચ ચાલે છે યુએસએ નેધરલેન્ડ મિત્રો અત્યારે વાગવા છે 9 આજનો દેશી વ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત જય ભારત ગુડ બાય